બેફામ ચાલતા ઓવરલોડ રેતીના ડમ્પરો સામે લોકરોષ ભભૂકી ઉઠ્યો. વંથલીના કંજડી ગામે ગ્રામજનોએ ડમ્પર સળગાવી દીધું. બાઇક ચાલકને હડફેટે લેતા ગ્રામજનોનો હલ્લાબોલ. 3 ડમ્પરના કાચ પણ ફોડ્યા. વંથલી તાલુકાના કંજડી ગામે વહેલી સવારે ગામમાં રહેતો યુવાન પિયુષ દેવાયતભાઈ મૈત્તર, ઉંમર 27, ઘરેથી વાડી તરફ બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે મધુવંતી નદીના પુલ પાસે રેતીના ડમ્પરે તેને હડફેટે લેતા બાઇક ચાલક ફંગોળાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ તકે ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને ડમ્પર ચાલક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વાતાવરણ ઉગ્ર બનતા રોષે ભરાયેલ ગ્રામજનોએ ડમ્પરને આગ લગાવી દીધી હતી. ત્યારબાદ ત્યાંથી પસાર થતા બીજા 3 ડમ્પર પર પથ્થર મારી કાચ ફોડી નાખ્યા હતા. પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા વંથલી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જી. ચેત્રિયા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ તકે ખાણ ખનીજની ટીમ ઘટના સ્થળે પહોંચી ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા દ્વારા આજરોજ આચાર સંહિતા દરમિયાન કરાયેલ કાર્યવાહીની માહિતી અપાઈ હતી અને આવતીકાલે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી મતદાન યોજનાર ત્યારે આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ પૂરતી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે મીડિયા સમક્ષ જિલ્લા પોલીસ વડાએ વધુ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાજી સાહેબ. આવતીકાલે તારીખ 26/4ના રોજ જૂનાગઢ જિલ્લાની અલગ અલગ 30 જેટલી જિલ્લા પંચાયત, 158 જેટલી તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પૈકી 36 બેઠકોમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. જ્યારથી આ ચૂંટણી સંબંધે આચારસંહિતા અમલમાં આવી ત્યારથી ચૂંટણી સંબંધે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી છે, જે કામગીરીથી આપને અગાઉ પણ વાકેફ કરવામાં આવેલા છે. અત્યાર સુધીની કામગીરીમાં જે જમા લેવાપાત્ર લાયસન્સ ધારકોના હથિયાર હતા એ હથિયાર જમા લેવામાં આવેલા છે. 545 જેટલા વોરંટની બજાવણી, 3700 જેટલા ઇસમો ઉપર અલગ અલગ હેડ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. અલગ અલગ 13 ચેકપોસ્ટ બનાવેલી, જેની ઉપર રોજબરોજ 24/7 વાહન ચેકિંગની કામગીરી જે ચાલુ છે. તો વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલી છે. હથિયાર ધારાના તેમજ અન્ય જે કંઈ કેસ છે
એ કેસ કરવામાં આવેલા છે. આવતીકાલના આ મતદાનના દિવસે બંદોબસ્તનું જોઈએ તો જે બૂથ અને બિલ્ડિંગ 674 જેટલા બિલ્ડિંગ અને 1011 જેટલા બૂથ છે, જેમાં અતિ સંવેદનશીલ અને સામાન્ય અલગ અલગ બૂથ છે, એમાં જે ક્રાઇટેરિયા છે ફાળવેલો છે, ક્રાઇટેરિયા નિયત કરેલો છે એ મુજબ પોલીસ તેમજ હોમગાર્ડ, જીઆરડી આ તમામ જવાનોને બંદોબસ્તમાં લઈને કુલ એસઆરપી સાથે 2691 જેટલો બંદોબસ્ત છે, અધિકારીઓ સહિત તમામ. સાથે સાથે 67 જેટલી સેક્ટર મોબાઈલ છે કે જે મતદાનના જે બૂથ છે એ બધા બૂથને આવરી લઈ અને 67 જેટલા સેક્ટર પોલીસ મોબાઈલના રૂટ છે જે સતત પેટ્રોલિંગમાં રહેશે. સાથે સાથે 142 જેટલી સેક્ટર મેજિસ્ટ્રેટ મોબાઈલ પણ છે, જે સેક્ટર મોબાઈલ અને મેજિસ્ટ્રેટ મોબાઈલ પણ એકબીજા સાથે સંકલનમાં રહી અને ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાય એ રીતના એક આખું આયોજન કરવામાં આવેલું છે. અલગ અલગ જે સ્ટ્રોંગ રૂમ છે, સ્ટ્રોંગ રૂમ ઉપર પણ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા મુજબનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ખાસ તો જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં વિડીયોગ્રાફર અને જે બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવેલા છે, તો અતિ સંવેદનશીલ બૂથ આ બધી જગ્યાએ જે ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓ તૈનાત છે એમને બોડી વોર્ન કેમેરા પણ ફાળવવામાં આવેલા છે, જેથી કરીને જે કંઈ પણ કોઈ ઘટના કે આ તે બને અથવા તો કંઈક પણ હોય તો એને એક બોડી વોર્ન કેમેરા દ્વારા પણ રેકોર્ડ કરી શકાય. સર, વિસાવદરનો આમ આદમી પાર્ટીનો રૂપિયાનો કે વિડીયો વાયરલ થયો છે. હા, એ બાબતે આચારસંહિતા સંબંધે કે જે કંઈ ફરિયાદ આવશે અત્યારે તપાસ ચાલુ છે. જે કંઈ પણ એમાં કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરવામાં આવશે.